દર્શક મિત્રો સૌને પહેલાં તો મારા પ્રણામ નમન વંદન સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકપ્રિય કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આશા રાખું છું આપ સૌ કુશળ હશો અને તમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થતા હશે. ભગવાન તમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ કરાવે તેવી શુભેચ્છા. આપણે કાલનો દિવસ કેવો ભાઈ એટલે એવો કાર્યક્રમ છે કે જેમાં બધું જ નવું જાણવા મળે છે. કાલનો દિવસ કેવો રહેશે, શું રહેશે, જ્યોતિષના માધ્યમથી શું કરી શકાય, શું ના કરી શકાય. અમુક દુનિયામાં એવી વસ્તુ છે કે જે ગણી શકાતી નથી, જે સમજી શકાતી નથી. તેમાંનું એક આ જ્યોતિષ શાસ્ત્ર છે. વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ દ્વારા શોધાયેલી એક એવી રચના કે જે આજ સુધી કોઈ વિજ્ઞાન એને પ્રૂવ નથી કરી શક્યું કે કઈ રીતે થઈ શકે છે. અનોખી શક્તિ છે આ જ્યોતિષમાં અને અનોખી શક્તિ છે જ્યોતિષ શાસ્ત્રીમાં કે જે આના કોયડાની જેમ આ સોલવી શકે છે, સમજી શકે છે અને એમાંથી બહાર પણ નીકાળી શકે છે. તો આવું જ સરસ મજાનો આપણો કાર્યક્રમ છે કાલનો દિવસ, જેમાં આપણે જ્યાં વિજ્ઞાન પૂરું થાય ને ત્યાં આધ્યાત્મિકની શરૂઆત થાય છે અને જ્યાં આધ્યાત્મિકની શરૂ થાય ત્યાં બધું જ કહેવાય ને ક્લિયર કટ થાય. તો આવા જ સરસ મજાના આપણા કાર્યક્રમની શરૂઆત કરવાની છે કાલનો દિવસ કેવોમાં. પહેલાં તો આપણે વાત કરીશું પંચાંગ કેવું છે કાલનું પંચાંગ, અને ત્યારબાદ આપણે દિન વિશેષ તરફ આગળ જઈશું. આજે કંઈક નવી માહિતી પણ તમને સમજાવીશ, નવા રસપ્રદ મુદ્દા પર પણ વાત કરીશ અને પછી આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે ટેરોટ કાર્ડના માધ્યમથી કેવું રહેશે તેનું આવનારું આ વર્ષ, તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો આવી બધી જ ચર્ચા સાથે આપણે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. વાત કરીશું સર્વપ્રથમ પંચાંગથી. કાલનું પંચાંગ શું કહી રહ્યું છે? કાલનું પંચાંગ છે ભાઈ 12/3/2026, ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2082. કાલે ફાગણ વદ નોમ છે. કાલે ફાગણ વદ નોમમાં ધન રાશિનો ચંદ્ર છે અને તમે કાલે જોશો તો મૂળ નક્ષત્ર પણ રહેશે. મૂળ નક્ષત્ર છે, ધન રાશિનો ચંદ્ર છે. સિદ્ધિ નામનો યોગ ચાલે છે. તો તૈતિલ નામનું કરણ છે. જે તૈતિલ નામનું કરણ છે એ કાલે બપોરે 5:24 સુધી રહેવાનું છે. તો આ તૈતિલ નામનું કરણ ચાલશે. સાથે કાલે જે સિદ્ધિ નામનો યોગ છે એ સવારે 10 વાગ્યા સુધી પણ ચાલવાનો છે. વાત કરીશું હવે કેવો છે કાલનો સૂર્ય અને ચંદ્ર. તો સૂર્ય કુંભ રાશિમાં છે. 15મી મીનારક બેસશે. મીનારક બેસે એટલે એવું કહેવાય કે ભાઈ કોઈ સારા કામ ના થાય, જે કમૂરતા કહેવાય. એટલે મીનારકમાં 1 મહિના સુધી સારા કામ ના થાય. ચૈત્ર મહિનો પણ નજીક છે. ધન રાશિમાં ચંદ્ર છે. 6:15 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:47 કલાકનો છે. હવે 12:25 થી 1:14 અભિજીત મુહૂર્ત છે અને રાહુકાળ છે જે બપોર 2:19 થી 3:48 રાહુકાળ છે. રાહુકાળમાં બને ને ત્યાં સુધી સારા કામ ના કરવા, લાંબી મુસાફરી ના કરવી, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું. આમ એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે, સારી વસ્તુ કરવી છે તો કાલે કરી શકાય. મીનારક નજીક છે માટે બને એટલા વહેલા સારા કામ પતાવવા હોય તો પતાવી શકો છો. હવે વાત કરીશું કાલે દિન વિશેષની. દિન વિશેષમાં શું છે? કાલે દિન વિશેષમાં શિવ બાવની કરો. ભગવાન શિવ એ દેવોના દેવ મહાદેવ, અનંત કાળી, અનંત રૂપી, અનંત બ્રહ્માણી છે અને શિવ બાવની કરવાથી તમારા જીવનમાં આવતા સંકટો દૂર થાય છે. કોઈ વસ્તુ તમને જ્યાં ના સમજાતી હોય ત્યાં ઓટોમેટિક સમજ પડવા લાગે છે. માટે શિવ બાવની કરવી જરૂરી છે. આવતીકાલે આટલું કરજો. વાત કરીશું દિવસ રાતના ચોઘડિયાની. શું છે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું શુભ રહેશે 6:51 થી 8:21 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:50 થી 2:19 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 3:48 કલાક. ચોથું શુભ ચોઘડિયું 5:16 થી 6:47 કલાક. તો કેટલા? 4 ચોઘડિયા છે. 4 સારા ચોઘડિયા. દિવસ સારો, સમય સારો પણ ગોતવો પડે. તો આ સમય સારો છે, દિવસ તો સારો છે પણ એમાં પણ ઉત્તમ સમય આ છે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 6:44 થી 8:17 કલાક. તો આ દિવસ રાતના ચોઘડિયામાં ક્યાંય પણ પ્રકારની નાની મોટી તકલીફ ના થાય જો આ સમયમાં તમે દરેક શુભ કાર્ય કરો. તો ઘરેથી બી બહાર ક્યાંક નીકળવું હોય, મીટિંગ છે, કોઈ આપણે એવા ખાસ કામ છે, તો આ ચોઘડિયામાં નીકળો જમણો પગ બહાર મૂકીને, બહુ સારું રહે. તો મિત્રો આ સુંદર મજાની વાત કરીએ આપણે
દિવસ રાતના ચોઘડિયાની. હવે આજનો રસપ્રદ મુદ્દો શું છે? આજના ખાસ મુદ્દા ઉપર વાત કરીએ કે ભાઈ આજે ઘણા બધાના એવા પ્રશ્નો પણ આવ્યા છે અને અત્યારે હાલમાં આ યુદ્ધનું સંકટ કરીને પણ એક વૈશ્વિક રીતે બધા ક્યાંક ને ક્યાંક ચિંતામાં છે કે મહારાજ હવે શું થશે, હવે અમારે શું થશે આપણા ભારત વર્ષનું, શું થશે આપણા દેશ વિદેશનું. સૂર્ય હમણાં 15મી તારીખે બદલાય છે, મીનારક બેસશે. હાલમાં તમે જે રીતે ગ્રહોની પરિસ્થિતિ જોઈ શકો છો તો સૂર્ય, બુધ, રાહુ અને મંગળ 7મા સ્થાનમાં છે. હવે તમે જુઓ, સૂર્ય અને મંગળ અને રાહુ ત્રણે પાપગ્રહ થયા. આ ત્રણે પાપગ્રહ કોના ઘરની રાશિના? શત્રુના ઘરના છે. એટલા માટે આ વૈશ્વિક માહોલ જે અત્યારે ઊભો થયો છે તે ચરમસીમા ઉપર છે. હવે 15મી તારીખ પછી, એટલે કે આજે તમે જોવા જાવ તો 4-5 દિવસ પછી ધીરે ધીરે આ પરિસ્થિતિ શાંત થતી જશે મીનારકમાં. અત્યારે સૂર્ય તેજ છે, મંગળ પણ તેજ છે ને એમાંય રાહુ બેઠો છે. એટલે સૂર્ય ગરમ, મંગળ ગરમ અને રાહુ પણ પાપગ્રહ, ત્રણે પાપગ્રહ આવ્યા છે. માટે થઈને આ સમસ્યા છે. એટલે 15મી પછી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી જણાય છે. એનો કોઈક ચોક્કસ નિદાન થશે, ઉકેલ આવશે. પણ મીનારક પછી ટોટલી ધીરે ધીરે બધું શાંત થશે. પરિસ્થિતિની સમજ મીનારક પછી કહેવાય ને કે ભાઈ જે થશે આ 4-5 દિવસમાં થઈ જવાનું. પછી 1 મહિનો એને પરિસ્થિતિને સમજતા વિચારતા થશે અને પછી એનું કોઈક નિદાન આવશે. પણ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે ક્યાંય આમાં ઇન્વોલ્વ છે નહીં. એટલા માટે અચ્છા, લોકો મને ઘણા પૂછે છે કે ભાઈ અત્યારે વિદેશમાં આવું થયું છે તો મહારાજ અમારા છોકરાઓ આ તે. આપણા ભારત વર્ષની ભૂમિ એટલી પવિત્ર છે, એટલી સારી છે કે આપણા જ્યાં પણ છોકરાઓ છે કે જે તે જવાના છે ત્યાં કોઈ અસર થવાની નથી એવા લોકોને. એટલે ભારત ભૂમિનો એટલો આપણો આભાર માનવો જોઈએ. અને હાલમાં તમારે પણ આપણા ભારત ભૂમિને બહુ જ સારી રીતે સત્કાર કરવો જોઈએ એનો, અને એનો આનંદ ઉઠાવવો જોઈએ કે આપણે આટલા સરસ જગ્યા ઉપર છે કે જે આપણને આવી વૈશ્વિક યુદ્ધમાં ક્યાંય તકલીફ નથી. માટે આપણે પહેલાં તો આ સૂર્ય, બુધ, મંગળ, રાહુ 4 ગ્રહો છે એના કારણે આ બધી પરિસ્થિતિ છે. 4-5 દિવસ જવા દો. ધીરે ધીરે મીનારકમાં 1 મહિનાની અંદર બધું શાંત થશે ને પછી જલ્દી કોઈ એવો પ્રોબ્લેમ દેખાતો નથી. પછી બીજા 5 ગ્રહ ફરીવાર જ્યારે ભેગા થશે ત્યારે થશે, ત્યાં સુધી નથી. અને ફરીવાર આમાં આપણા ભારત વર્ષને કોઈ તકલીફ થવાની નથી. એટલે કે બધા એવું કહેશે કે પેટ્રોલ આટલું થઈ જશે, 200 રૂપિયા થઈ જશે, 300 રૂપિયા થશે. એવું કશું થવાનું નથી. ગેસના ભાવ કે આ તે કોઈ એવા મોટા દેખાતા નથી. ગ્રહોની સ્થિતિ સારી જ છે આપણા ભારત વર્ષની. એટલે કોઈ એવા ખોટા ટેન્શનમાં ના રહેશો અને કોઈ એવી ખોટી ચિંતા ના કરશો. હવે વાત કરીએ આપણે કે ભાઈ જેનો જન્મદિવસ આવતીકાલે, બરોબર, એવા લોકોનું ભવિષ્યનું પણ જોવાનું છે અને 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરે છે. એટલે ટેરોટ કાર્ડ અને રાશિ ભવિષ્ય. પહેલાં વાત કરીશું આપણે રાશિ ભવિષ્યની, પછી ટેરોટ કાર્ડ ઉપર જઈશું. તો પહેલાં વાત કરીશું પ્રથમ 3 રાશિ, મેષ, વૃષભ અને મિથુન રાશિની. મેષ રાશિને કાલે કેવો રહેશે દિવસ? બિલકુલ નિરાશાવાદી ના બનતા. બધું ધીરે ધીરે સારામાંનું થશે. મગજ ઉપર ક્યાંક નેગેટિવિટી છે, મગજ ક્યાંક ચકડોળે ચડ્યું છે તો ચિંતા ના કરશો. ધીરે ધીરે બધું પોઝિટિવ થશે. લોકોની અપેક્ષા ના રાખવી. અમુક વખત છે ને માણસનું જીવન કેવું હોય ખબર છે સાહેબ? આપવા જ આવ્યું હોય એટલે આપણે હંમેશા આપવાનું, અપેક્ષા નહીં રાખવાની. છુપા આશીર્વાદ કામમાં આવશે. ક્યાંકના કોઈકના બ્લેસિંગ્સ ક્યાં અસર કરે ને સાહેબ ખબર જ નથી. એટલે છુપા આશીર્વાદ કામમાં આવશે અને કામમાં થોડુંક ચોકસાઈપૂર્વક રાખીશું. ડાફોડિયા નહીં મારીએ, બેદરકારી નહીં રાખીએ. પૈસા ગણવાની હોય, પૈસા ગણવાની હોય કે પૈસાને લગતી કોઈ પણ વસ્તુ હોય, ચોક્કસપણે ધ્યાન રાખીશું. અમુક વખત થતું હોય છે, આપણી મહિલાઓને બી થતું હોય છે, 200 રૂપિયા ક્યાંક વધારે જતા રહ્યા, 300 રૂપિયા પડી ગયા, તે ખોઈ ગયા. તો આવું કશું ના થાય, એનું ધ્યાન રાખજો. મેષ રાશિ સાંભળવાનું છે. સફેદ શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો જ્ઞાનમાં, અતુલ્ય જ્ઞાનમાં વધારો થશે. નવી સમજણ પડશે, અમુક નવી સમજ શક્તિ આવશે, સાચી સમજણ પડે, મેચ્યોરિટી વધે, પૈસાની બચત કરતા શીખી શકો, કેટલા વિશે 100 થાય ખબર પડે.
લાંબા સમયથી અધૂરા કાર્યો પૂર્ણ થઈ શકે છે. લગ્ન જીવન સારું રહેશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિ, નિડરતાથી તમે સામેવાળાને જવાબ આપી શકો છો. કામ ચોકસાઈપૂર્વક થશે અને દિવસ ક્યાંક ને ક્યાંક આળસમાં પસાર થતો જોવાય છે. બીજું, ચિંતા ખોટી ના કરશો. માતા પિતાનું ધ્યાન રાખીશું. વાદળી શુભ કલર, શુભાંક તમારો 9 રહેશે. આપણે વાત કરી 3 રાશિની. બાકી અન્ય 3 રાશિની પણ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા કેવો રહેશે? કર્ક રાશિ, દિવસમાં 2 સારા સમાચાર દેખાય. કોઈ પણ 2 શુભ સમાચાર તમને ગમે એવા મળશે, જેની તમે રાહ જોઈ રહ્યા છો, જેની તમને અપેક્ષા છે. રોકાણથી લાભ થાય. સારા એવા રોકાણકારમાં ફાયદો જણાય છે. શેર બજારવાળાને થોડુંક સાચવીને સમજીને કરવાનું છે. આર્થિક સંતોષ રાખો. કદાચ 50ની આશા છે પણ 30 મળ્યા છે, તો એ 30માં પણ સંતોષ જીવતા શીખો. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ, નાની મોટી વસ્તુ તમને મળી જાય. જે વસ્તુની રાહ જોવો છો એ તમારી પૂરી થાય. દિવસ સારો જશે. બાળકનું ધ્યાન રાખો. નાના બાળકોનું તમારા છે અથવા તો આજુબાજુમાં કોઈ બાળકો છે, બાળકોનું ધ્યાન રાખજો. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીએ કન્યા રાશિ. નાનકડી કોઈક કડવાશ છે, કોઈક જગ્યાએ નાના કોઈકને બોલવાનું થઈ ગયું, આપણા નાનો મોટો ઝઘડો થઈ ગયો, મીઠો ઝઘડો થઈ ગયો, તો હવે ભૂલી નવેસરથી નવી શરૂઆત કરવાની. સકારાત્મક વિચાર, પોઝિટિવ રિઝલ્ટ દેખાય. નોકરી ધંધામાં દિવસ સારો આનંદમય જશે. નવા સંબંધો બાંધી શકાય. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની, બરોબર. હવે બાકીની 6 રાશિ, પણ એના પહેલા આપણે આપણા ડિયર કોલર્સ, આપણા ખાસ અંગત સમસ્યાઓનું સમાધાન આપીશું. એના માટે આપણે પહેલા કોલર્સને જોડીશું અને તેમની સાથે વાતચીત કરીશું. હેલો. સેજલ, અમદાવાદથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સેજલ, અમદાવાદથી. અમદાવાદથી બોલો છો? અવાજ સાહેબ થોડુંક મોટેથી બોલો, અવાજ નથી આવતો આપનો. હા, સેજલ, અમદાવાદથી. જી. 11/8/87. 11/8/87. સમય સવારે 9:35 સવારે મોર્નિંગ. ઓકે. જન્મનું સ્થળ શું છે? અમદાવાદ, ગુજરાત. જી. શું પ્રશ્ન છે? લગ્ન બાકી છે, તો લગ્ન ક્યારે થઈ જશે અને પાત્ર કેવું છે અને જીવન કેવું છે લગ્ન પછી? જો હવે છે ને, છોકરાને કુંભ રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, મંગળવારનો દિવસ, ત્રીજની તિથિ છે. હવે લગ્નનો માલિક કન્યા છે, એનો સ્વામી બુધ લાભસ્થાનમાં બેઠો છે. 7મા સ્થાનનો માલિક ગુરુ ખાડે ગયો છે અને 7મા સ્થાનમાં રાહુ છે. એટલે લગ્નમાં જે તે પ્રોબ્લેમ થયા એ આ રાહુ અને ગુરુના કારણે થયા. તો 2 વસ્તુ કરાવો. રાહુના માટે દરરોજ જે કબૂતરને મગ ખવડાવે, રોજ જે શક્ય હોય તો કબૂતરને મુઠ્ઠી ભરીને મગ ખવડાવવાનું રાખજો. અને ગુરુ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, દ્વાદશી મંત્ર છે. 12 મંત્ર જે કહેવાય ને, 12 અક્ષરનો મંત્ર, દ્વાદશી મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાળકને કહેવાનું રોજ સવારે 12 વખત બોલવાનું રાખે. જમણો પગ પહેલા મૂકે ને 12 વખત બોલે. બીજું કે ગોમેદ નામનો રત્ન એને 7મ સ્થાનમાં હોવાથી ગોમેદ નામનો રત્ન 3જી આંગળીમાં, અનામિકાની આંગળીમાં પહેરાવાનું રાખજો. એનાથી એને લાભ થશે. વહેલી તકે લગ્નના યોગ પૂરા થશે. અન્ય સાથીદારને જોડીશું આપણે, તેમની સાથે વાત કરીશું. હેલો. હેલો. હાજી. મારું નામ કમળાબેન છે. જી. અમદાવાદથી બોલું છું. જી બેન, કેવો લાગે તમને મારો કાર્યક્રમ? બહુ સરસ લાગે છે, બહુ વિચારવા જેવો છે, જોવા જેવો છે. ચલો, સરસ. મારું કહેવાનું એ હતું, મારી જન્મ તારીખ છે 4/5/57. 4/5/57. હા, ટાઈમ ખ્યાલ નથી મને. જન્મનું સ્થળ કયું છે બેન? અમદાવાદ. બોલો, શું પ્રશ્ન છે આપનો? મારા નેટિવમાં પ્રોપર્ટી વેચવી છે, તો વેચાતી નથી. મિથુનનો ચંદ્ર, કર્ક લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ, શનિવારનો દિવસ છે. હવે 12મા સ્થાનમાં મંગળ છે, એટલે વ્યય થયો. મંગળ એટલે ભૂમિ, અને ભૂમિમાં હું હંમેશા બહુ વર્ષોથી કહેતો આવ્યો છું કે એક તો તમે જ્યાં રોકાણ કરો ને, પણ લેણાનું વગરનું રોકાણ કરો તો આજીવન તમને લેણું દેવું થઈ જશે. મિત્રો, સમજવા જેવી બાબત છે. શેર બજાર હોય, સોનું હોય, ચાંદી હોય કે જમીન હોય, જ્યાં લેણું હોય ને ત્યાં જ નાખવું, નહીં તો લેણું ક્યાં દેવું બની જાય ખબર નથી પડતી. જમીનો વાળાને બહુ જોયા, મંગળ ખરાબ હોય ને જમીનમાં પૈસા રાખે છે ને લેણું ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ ડેપ્ટ બની જાય છે, થતું હોય છે.
ધ્યાન રાખવાનું. તમારે બેન 12મે મંગળ છે. હવે આનું આપણે સાદું નિદાન કરીએ તો મંગળ એટલે ભૂમિ થઈ અને એના માલિક હનુમાનજી છે. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવો, એક બુંદીનો લાડુ ચડાવો અને એક દાડમનું ફળ ચડાવો. શક્ય હોય તો રોજ સંકટ મોચનનો પાઠ કરવાનું રાખો. આટલું કરજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું આપણે. હેલો. હેલો. હાજી. અમે અંકલેશ્વરથી બોલીએ છીએ. જી બોલો. એની 26/9/90. હા. મારા બાબાને બોમ્બે જોબ છે પણ અંકલેશ્વર ઘરે બેસીને કામ કરવું છે. એની બી એને જોબ મળે એવી રીતે કેવું નહીં મહારાજ? સમય આપો, સમય. ને એને સવારે 7:30. બોલો, હવે પ્રશ્ન કહો. એને ઘરેથી કામ કરવું છે એવી જોબ મળે તે જોવું નહીં ને એનો પગાર વધતો નથી. હા, પગાર વધારી શકીએ પણ બેન એવી તો જોબ હું ક્યાંથી ગોતી આપું? નહીં તો આપણે અહીંયા કન્સલ્ટન્સી ખોલી દીધી હોત. પણ જ્યોતિષમાં જે થતું હોય એમ થાય. તમે એવું કહો નોકરી આ જ જગ્યાએ એના માટે ઉપાય છે આપણે અમુક કરીએ, પણ આવું જ થાય એવું નથી. બરોબર. આ આપણે અમુક લોકોની એક થોડીક માન્યતા છે કે જ્યોતિષ શાસ્ત્રમાં બધું જ આમ ટીપો ટીપ થાય. તમારું જે થતું હોય બધું જ આપણે કરી શકીએ, પણ એવું જ આમ જ કરો આટલો જ પગાર થવો જોઈએ તો હવે બહાર બધાનો પગાર કદાચ 25,000 હોય અને આપણે 50,000 માંગીએ તો ના હોય. વસ્તુ પ્રાયોરિટી ના થઈ શકે. નહીં આપણે કરી શકાય કે આજુબાજુમાં એ થઈ શકે એવું કરી શકીએ. બીજું પગાર વધે એના માટે એને જો શુક્રનો ગ્રહ બળવાન કરવો પડે. 12મા સ્થાને એનો શુક્ર છે, સિંહ રાશિનો, શત્રુના ઘરનો છે. શુક્ર બળવાન કરવા માટે 2 વસ્તુ કરાવો રોજ. એક તો સૌ પહેલા શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ. એ બી આપણા જે ઋગ્વેદમાં જે રૂચા છે એ ઋગ્વેદ રૂચાવાળો મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરો. એટલે તમે કદાચ આ ગૂગલમાં લખશો કે ભાઈ ઋગ્વેદ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ પાઠ કરાવો એટલે તમારો ધન ધાન્ય વધે. બીજું, કમળ પદ્મશ્રી કીધા છે મહાલક્ષ્મીને. દર શુક્રવારે એના હાથથી 1 કમળનું ફૂલ અને 5 કમળ કાકડી ધરાવવાનું રાખો. આ બધા માટે જ સાહેબ, જેને બી પગાર વધારવો હોય આ કરાવો, લાભ થાય. હવે એને ઘર બેઠા કામ મળે તો એના માટે શનિ પ્રબળ જોઈએ. જ્યારે શનિ ગોચરમાં વક્રી માર્ગી થાય ને ત્યારે એની મુવમેન્ટ થાય. હાલમાં એની મુવમેન્ટ નથી, પણ એના માટે આપણે ઉપાય આપીએ કે એની મુવમેન્ટ થાય, જેથી એને જે જોઈએ છે વસ્તુ સંતોષકારક રીતે મળી રહે. એના માટે દર શનિવારે એને પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું કહો, પીળી સરસવ નાખીને. આટલું કરાવો અને એની જે પણ ઈચ્છા છે તે જ્યારે દીવો પ્રગટાવે ત્યારે બોલે. આશા રાખું છું કે એનું કામ થઈ જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. હવે આપણે અન્ય દર્શક મિત્રોને જોડવાના છે, તેની સાથે વાત કરીએ. હેલો. હેલો. હાજી. 6-3-73. 6-3-73. 6-3-73. સમય 8:20 થી 8:27 ની વચ્ચે. સવારે કે સાંજે? સવારે. જન્મનું સ્થળ? કચ્છ. બોલો, શું પ્રશ્ન છે? શરીરનું સ્વાસ્થ્ય બરાબર નથી રહી શકતું અને ભવિષ્ય કેવું છે? જો હવે એમાં એવું છે, મીનનો ચંદ્ર, મીનનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, બીજની તિથિ, શુભ યોગ છે અને બાલોકરણ છે. કુંડલીમાં સૂર્ય શનિના ઘરનો છે, ત્યાં શુક્ર બેઠો છે, એની દ્રષ્ટિ જાય છે રાહુ ઉપર અને એના કારણે વધારે હેરાનગતિ છે. સૂર્ય, શુક્ર અને કેતુ ત્રણે 12મા સ્થાનમાં રાહુની દ્રષ્ટિ સાથે હેરાનગતિ કરે. સૂર્યનારાયણને રોજ જળ ચડાવો. 12 નામના બોલીને જળ ચડાવવાનું રાખો. 12 વખત સૂર્યના 12 નામ બોલો. બીજું, એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લો. સૂર્યનારાયણને બતાવીને રવિવારે બપોરે એક્ઝેક્ટ 12 વાગે એમને બતાવીને એટલું કરી લો. ધીરે ધીરે તબિયતમાં સુધારો થશે. હેલ્થનો નાનો મોટો ઇસ્યુ રહેશે પણ કોઈ મેજર તકલીફ દેખાતી નથી. આ કરશો તો ધીરે ધીરે બધું પાટે ચડી જશે. મિત્રો, સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને મારી જોડે સત્સંગ કરવાની મજા આવી હશે. હવે આપણે બાકીની જે રાશિ છે તેની પર પણ આપણે ન્યાય આપીશું, ધ્યાન કરીશું. તુલા રાશિની વાત કરીએ. સમાજમાં વખાણ થાય, લાભ થાય, પરિવાર સાથે દિવસ સારો સુંદર જાય, કાર્યમાં સફળતા મળે, સારા એવા કામ થાય, ચતુરાઈ ભર્યું કામ કરવું. અમુક વખત છે ને, કળથી કામ નહીં, બળથી કામ નહીં, પણ માનસિક રીતે તમે સ્વસ્થ હોય ને તો કામ થાય. એટલે બુદ્ધિ ક્યારે ચાલે કે માનસિક સ્વસ્થ હોય. તો માનસિક સ્વસ્થ રહેવાનું એટલે ઓટોમેટિક ચતુરાઈ ભર્યું કામ થાય. સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ ઠંડા
પીણા થોડાક ઓછા રાખજો. ગળાની પ્રોબ્લેમ લાગે છે આવવાની હોય એવી, એટલે ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય તે માટે ઠંડુ ખાવું થોડુંક ઓછું રાખવાનું. સાત્વિક આચરણ અમલમાં મૂકી શકો, સારા કામ કરી શકશો. નિર્ણય લેતા પહેલાં વિચારીશું. ઘરમાં કોઈ સારા કામ થવાની તૈયારી છે. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધનરાશિ નિરાંતનો અનુભવ થાય. ફસાયેલા નાણાં પાછા મળે. પ્રવાસના યોગ બને. સ્વાસ્થ્ય સાચવશો. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. તો સુંદર મજાની વાત કરી. છેલ્લી 3 રાશિ મકર, કુંભ, મીન શું કહી રહી છે? નવી આશા જાગે, નવા કામ થાય, સારા કામ થાય. ઉધાર આપવું કે લેવું નહીં. ઉધાર આપ્યું કે લીધું તો ગયા. વેપારીના સંબંધમાં વધારો થશે. દિવસ સારો આનંદમય પસાર થશે. કેસરી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિ બહારનું જમવાનું ટાળજો. શક્ય હોય તો ઘરે જમજો. બહારનું જમવામાં અત્યારે મજા નથી. તમે જોવો જ છો ન્યૂઝમાં બધું કેટલું નકલી. અસલી કશું છે નહીં. માટે બધા ધ્યાન રાખો. ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકો. ધન લાભ થાય. માનસિક શાંતિ મળે. મનથી ખૂબ શાંત રહી શકો છો. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિ નવું શીખવા મળે, નવી વસ્તુ જાણવા મળે, નવા કામ થાય. જમીન મકાનના યોગ પ્રબળ બને છે. જે લોકોને જમીન મકાનને લગતા કામ છે તેમાં 100% સુધારો જોઈ શકાય. પરિવાર સાથે દિવસ સારો છે. નોકરી ધંધામાં ચોક્કસથી ધ્યાન રાખવું. કાળો શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો આશા રાખું છું 12 રાશિની તમને મેં કાલનો દિવસ કેવો છે તે જણાવ્યું. હવે કેવો રહેશે આખું વર્ષ, જેનો જન્મદિવસ આવતીકાલે છે, તો ભાઈ કાલનો જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીએ અને કેવું રહેશે આવતું વર્ષ, જેનું પણ કાલે જન્મદિવસ છે. ટેરોટના માધ્યમથી ધ પ્રિન્સેસ બહુ જ સુંદર મજાનું કાર્ડ છે. મેજર આલ્કાના કાર્ડ કહેવાય અને બહુ પોઝિટિવ કાર્ડ કહેવાય કે ભાઈ સ્ત્રી વર્ગથી લાભ છે. એટલે કે ભાઈ જે લોકોને લગ્ન નથી થતા એવા લોકો માટે સારા સમાચાર છે. બીજું, તમને પૈસાની રીતે સારો એવો કામ, એવો વેપાર, વ્યવસાય આગળ વધી શકે છે. બીજું, તમારી પર્સનાલિટીમાં ચેન્જીસ આવશે. મેચ્યોરિટી લેવલ વધશે, પર્સનાલિટીમાં ચેન્જીસ આવશે અને કોઈ સારા એવા એક્શન્સ પર તમે નજર મૂકી શકો છો. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે પીપળે એક મીઠી વસ્તુ મૂકવાની રાખે. પીપળાનું ઝાડ હોય ત્યાં સાંજે એ કોઈ બી મીઠી વસ્તુ, પેંડો હોય, બરફી હોય કે કંઈ બી એક નીચે મૂકી દેજો અને દર ગુરુવારે અલગ અલગ પીપળે મૂકવાનું રાખજો. બહુ લાભ થશે, સારા એવા કામ થતા રહેશે. આટલું કરજો પ્રભુ, જેનો પણ કાલે જન્મદિવસ છે. આપણે આવતીકાલે ફરીવાર મળીશું. જોતા રહો ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. જોતા રહો સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. આવતીકાલ ફરીવાર મળીશું આ જ સમય. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.